તો જુઓ બાપ, ભગવાન કૃષ્ણને મળવા માટે સુદામા આવે અને દ્વારપાળોને વિનંતી કરે છે. સાંભળજો, વિનંતી કરશો ને. આજે કીર્તિભાઈ આ વાતની ચર્ચા થઈ મારે. અંદરથી ઓફિસમાંથી કહી દીધું કે તમે દરવાજે ઉભા રહ્યો અને આ માણસ આવીને લઈ જાય, આજની જ વાત. પણ બહાર ઉભો થયો એને કોને ખબર મારે હું વાંધો હોય. લાઈનમાં વ્યા જાઓ, લાઈનમાં. એટલે મેં 2 મિનિટ તો ઉભો રે ભાઈ, તને મિત્ર નહીં, આ બીજા ઊભા હોય એને એમ થાય કે વૈશમાંથી લીધા. એટલે ઓલા ઊભા થાય ને પૂછ્યું મેં કે હું આમ વૈશમાંથી જાઉં તમને વાંધો? તા કે ઈ ગાંડો છે, અમે થોડા ગાંડા છે. મેં કીધું અવડો મોટો નોકરીમાં અહીંયા છો ને ગાંડામાં હું કામ ગણા છો? પછી તો મને કે સિગરેટ લઈ આવું. હું તું તો રહેવા જ દે, તારું પીવાય. મેં કીધું પણ સુદામાએ વિવેક ન છોડ્યો. મેં વિવેક છોડ્યો ને ઊભો જ રહ્યો. તા તો અંદરથી આવ્યા બધા જે હતું તે. આ તો દ્વારકાની નગરીનો રાજા, અખિલ બ્રહ્માંડનો અધિપતિ, એનો એકલો તો કોઈ મિત્ર હોય તો પોરબંદરનો સુદામા દ્વારપાળો ગગલાવતા થશે. હે ક્યાં જાવ છો? મારે કૃષ્ણને મળવા જાવ છે. હું ભગવાન કૃષ્ણને એટલે મને બહુ આ વાત ગમે છે. જયારે આવું હોય ત્યારે કહેવાય. દરરોજ આ વાત ન થતી હોય, કોઈ દિવસ થાય. જીતુભાઈ, આ વાત મને બહુ ગમે છે. બેઠેલા યુવાનોને પગે લાગીને કહું, આવા મિત્રો રાખજો. તમે ભણતા હશો ને ત્યારે કંઈક મિત્રતા રાખી હશે ને તો એ કદાચ કલેક્ટર બન્યો હોય કે આવા કોઈ મિનિસ્ટર બની જાય, પણ એ સાથે ભણ્યાનો પ્રેમ હશે ને તો સીસીટીવીમાં જોઈ જાય ને તો એ માણસોને નહીં મોકલે, પોતે દોડીને આવશે કે આજ મારો મિત્ર આવ્યો છે. આજ ભગવાન કૃષ્ણને મળવા માટે આવેલા સુદામા એ દ્વારપાળોને કહે છે, બાપા હું પોરબંદરથી આવું છું, મારું નામ સુદામા છે, મારે કૃષ્ણને મળવું છે. એમ તમારે મળવું? મજાક ન કરો વાલા, મારે મળવું છે. તમારા કપડા જોયા? કારણ કે સુદામાની હાલત, શરીર સુકાણા જૈના અનરુધિર હેરાણા રે, કસોટામાં પાડ્યા એને જોને કાણા રે, એ પહેરવારે નથી પોતળી રે રે જી. તમારે કૃષ્ણને મળવું. તમારે શું થાય? કૃષ્ણ મારો સખા છે, મારો મિત્ર છે. જ્યાં મિત્ર શબ્દ કીર્તિભાઈ હાબળ્યો, સુદામાને ધક્કો માર્યો. હાલ હાલ આ બાલ, ભૂખ મળી અમારે દ્વારકામાં તારી જેવા ભાઈબંધ રાખે. હા, એ હાલ હાલ કહી અને સાહેબ જ્યાં ધક્કો માર્યો, સુદામા પડી ગયા ધરતી. અંદર આઘાત બહુ લાગ્યો. અરે આવડા મને નહીં જવા દે, હે આ નહીં મને જવા દે. અને કૃષ્ણ વગર જીવન ખોટું છે. અને આયા આવું અને મને દ્વારકાધીશના દર્શન ન થાય તો મારે દ્વારકા આવવું શું કામ? હું ગોરાણીને શું કે, મારા પરિવારને શું કહેવું? પછી દ્વારપાળના હાથ જોડીને ભારત વર્ષનો સુદામા કહે છે કે બાપા ન જવા ગયો તો તમને મુબારક, પણ મારા ખોળિયા માલી પ્રાણ વયા જાય અને પછી અહીંથી ભગવાન કૃષ્ણ નીકળે અને પૂછે કે આ કોણ પડ્યું? તો હું પગે લાગીને કહું, એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, નામ સુદામો હતું, તમારી મિત્રતાનો દાવો કરતો હતો. એટલું કહેશો ને, મને વિશ્વાસ છે મારી લાશ ઉપર મારો બાપ 2 આહુડા પાડશે. આ શબ્દ સાંભળ્યો ને તો એક વડીલ દ્વારપાળ દૂર ઉભેલો, બુઢો ઉભેલો, એક દોટ દીધી કે આયા ભૂલો દ્વારપાળો કરે ભોગવું મારા અખિલ બ્રહ્માંડના માલિકને પડે છે સાહેબ. હે અબુ દ્વારપાળ જય વિજય ભૂલ કરે, મારા નારાયણને ધરતી ઉપર જન્મ લેવો પડે. દોડ્યો એ દ્વારપાળ દોડીને સુદામાને બેઠા કર્યા. દાદા, બાપા, વડીલ, એ નવા નવા છોકરા છે ને ખબર ન હોય,
અને એનો અવિવેક થયો હોય તો હું માફી માંગુ એક દ્વારકાના દ્વારપાળ તરીકે. પણ ભગવાનને મળવાનો સમય નથી ને એટલે તમને ના પાડી. પણ કાંઈ વાંધો નહીં, હું જાઉં થોડીક વાર આ બેહો ને, હું જાઉં આપના માટે. પણ તારી આતરડી નો દુભાવતો હતો. વિશ્વાસનું કિરણ ફૂટ્યું. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ ચંદ્રમણિ બેઠો છે. એની વચ્ચે આવી અને દ્વારપાળ એટલું કહે છે, દ્વારકાધીશને પ્રણામ. પ્રણામ દ્વારપાળ, પધારો. પ્રભુ માફ કરજો, આ ટાઈમે હવાય નહીં. પણ એક અતિથિ આવ્યો છે, આપને મળવા માંગે છે. ક્યાંથી આવે છે? આ વાત મને બહુ ગમે છે. આપને ગમે છે? આપને કોઈક મળવા આવ્યું છે. કોણ છે? પોરબંદર થી આવે છે. એમ બ્રાહ્મણ હોય ને એવું લાગે છે. સાહેબ કૃષ્ણ પેલો શબ્દ બોલ્યા છે, દ્વારપાળ દ્વારકામાં ક્યારથી ચાલુ થયું કે ઋષિ મુનિઓ અને સંત અને બ્રાહ્મણોને મળવા માટે કૃષ્ણ પાસે મંજૂરી લેવી પડે? આ ક્યારથી તમે શરૂ કર્યું સાહેબ? અને દ્વારપાળ રોઈ પડ્યો ને એટલું કીધું, પ્રભુ માફ કરજો. હવે કહેવાય તો નહીં કે પેલા વાળા છોકરા મેં થોડું ઓલું કરી નાખ્યું છે. એનું રૂપ જોતા, એનું દર્શન જોતા અમને લાગ્યું નહીં, એટલે આપને પૂછવા આવ્યો છે. ક્યાંથી આવે છે કીધું? પોરબંદર થી આવે છે. આપની મિત્રતાનો દાવો કરે છે. પોરબંદર થી આવે છે, બ્રાહ્મણ છે, આપની મિત્રતાનો દાવો કરે છે. આ ત્રણ શબ્દ પૂરા થયા, કૃષ્ણનો થનગલાટ વધ્યો છે. દ્વારપાળ ઝટક્યો. એનું નામ શું છે? નામ આપે પૂછ્યું કે હા મહારાજ, આ દ્વારકાધીશ ને પૂછ્યું શું નામ છે એનું? એનું નામ સુદામો છે. તા નામ રે સુણીને વાલો પ્રભુજીને કે છે રે ભાઈ બંધી મારી, ભૂલ મારે રે જી, અરે ભાઈ બંધ